મિત્રો આજે આપણે પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જોઈશું। એમાં પહેલું છે -7 PQ અને 2 PQ નો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે -5 PQ। x વર્ગ y વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતો -3 x વર્ગ y વર્ગ મળે? તો જવાબ આવશે 4x નો વર્ગ y નો વર્ગ। લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b નો સ્ક્વેર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 24 AB ઘન થશે, b થશે। 6a વર્ગ ઓછા 7b વત્તા 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? તો 6a નો વર્ગ ઓછા 7b વત્તા 7ab થશે। પછી બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે, તો બે ધન હોય તો પણ ધન થાય અને ઋણ હોય તો પણ ધન થાય। હવે a કૌંસમાં b વત્તા c, તો આ કૌંસ છૂટા એટલે ab થઈ જાય, પાછો આ એ c અંગાત ગુણાય એટલે ac થાય। હવે વિદ્યાર્થી મિત્રો દાખલા આવે છે એટલે શાંતિથી જુઓ। 1 5x વર્ગ ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9 અને 7y વર્ગ વત્તા 5xy ઓછા 2x વર્ગ વત્તા 13 સરવાળો કરો। પાછળ જગ્યા છે ને, ઓકે। ચલો પહેલો લખીએ આપણે। પહેલું પદ છે એ લખી દેવાનું, 5x વર્ગ ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9, પછી સરવાળો છે તો અહીં આપણે સરવાળો કરી દેવાનું, બીજું પદ મૂકી દેવાનું 7y વર્ગ વત્તા 5xy ઓછા 2x વર્ગ વત્તા 13। આ પહેલું થઈ ગયું। હવે સજાતીય પદો હોય એ નજીક લાવવાના, બરાબર? તો જો 5x વર્ગનું સજાતીય પદ કયું છે? જો x વર્ગ હોય એ સજાતીય હોય તો એક આ છે, તો 5x વર્ગ ઓછા 2x વર્ગ એ નજીક લાવીએ તો અહીં બરાબર 5x વર્ગ ઓછા 2x વર્ગ। ચલો બીજું કયું નજીક છે જુઓ। પછી ઓછા 3xy એનું છે તો વત્તા 5xy, તો એ લઈ લઈએ, તો ઓછા 3xy વત્તા 5xy। ચલો પછી બીજું સજાતીય છે 4y વર્ગ વત્તા અને વત્તા 7y વર્ગ, તો એ લખી દો, વત્તા 4y વર્ગ વત્તા 7y વર્ગ। વિદ્યાર્થી મિત્રો હું ધીરેથી સમજાવીશ પણ સારું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો। -9 વત્તા 13, તો -9 વત્તા 13 બધા જ પદો વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે। બસ હવે સાદુરૂપ આપવાનું છે। 5x વર્ગમાંથી 2x વર્ગ જાય તો 3x વર્ગ આવશે। હવે ઓછા 3x અને વત્તા એટલે ઓછાને વત્તા એટલે બાદ બાકી થાય, 5માંથી 3 જાય એટલે 2xy અને જે મોટો છે એની નિશાની લાગે, મોટો પ્લસ છે એટલે પ્લસ આવે। આ તો બંને વત્તા છે એટલે સરવાળો થશે, 7 અને 4 એટલે 11y વર્ગ થશે અને આ ઓછાને વત્તા એટલે બાદ બાકી થાય, 13માંથી 9 જાય એટલે 4 એટલે વત્તા 4। અહીં વત્તા કેમ મૂક્યા? તો 13 મોટા વત્તા છે એટલે બસ આ જવાબ આવી ગયો, 3x વર્ગ વત્તા 2xy વત્તા 11y વર્ગ વત્તા 4। વિદ્યાર્થી મિત્રો દાખલો ઉતાવળથી ગણી દેવો એનો કોઈ મતલબ નથી, સમજી વિચારીને ગણશો તો કાયમ માટે યાદ રહેશે। ચલો આ રીતની છે, સરવાળો જ કરવાનો છે। તો આ 3a કૌંસમાં 2b વત્તા 5c, તો આ 3a છે 2b સાથે પણ ગુણાય અને 5c સાથે પણ ગુણાય, એટલે 3 દુ 6ab વત્તા પાછા 3a 5c એટલે 3 5 15 a અને c એટલે ac। ચલો આ પહેલું પદ પતી ગયું। આ 3c છે એનું લઈએ તો આ બંને સાથે એટલે 3 દુ 6 ac વત્તા પાછું 3 છે બીજા પદ એટલે 3 દુ 6 bc। બસ હવે સજાતીય પદો નજીક લાવી દઈએ તો 6 કઈ 6ab। અહીં તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ બંને જ સજાતીય છે, બીજું કોઈ નથી, બરાબર? તો 6ab એમના એમ, આ 15 અને 6 એટલે 21 ac વત્તા 6 bc। બસ વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવી ગયું છે। ચલો બાદ બાકી છે, બાદ બાકીમાં એક સ્ટેપ વધે હું તમને સમજાવું। પહેલું પદ મૂકી દઈએ 8y વર્ગ વત્તા 6xy ઓછા 3x વર્ગ। હવે જ્યારે બાદ બાકી હોય વિદ્યાર્થી મિત્રો એટલે અહીં આપણે પેલો સરવાળો હોય તો સરવાળો કરતા હતા, અહીં બાદ બાકી હોય તો બાદ બાકી કરવાની। જ્યારે બાદ બાકી હોય એટલે બીજું જે પદ હોય કૌંસમાં લખવાનું, 6x વર્ગ ઓછા 4xy વત્તા 5y વર્ગ। પહેલું પદ એમના એમ મૂકી દો, 8y વર્ગ વત્તા 6xy ઓછા 3xy ઓછા। હવે જ્યારે આ ઓછા હોય તો
જે બીજું પદ હોય એની નિશાની બદલાઈ જાય 6x² ઓછાના વત્તા કરી દેવાના 4xy અને વત્તાના ઓછા કરી દેવાના. બસ આ એક સ્ટેપ વધે. હવે સજાતીય પદો નજીક લાવી દો. તો 8y² એનું સજાતીય કયું -5y² તો નજીક લાવો. પછી 6xy એનું સજાતીય વત્તા 4xy અને આ બંને 3x² ઓછા 6x². હવે મૂકીએ. હવે 8માંથી 5 જાય તો 3y². આ 6 ને 4 10xy ઓછા 6 ને 3 9x². આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી ગયો છે. બરાબર. 8માનો પહેલો 3y² વત્તા 10xy ઓછા 9x². ચલો બીજું છે. તો પહેલું પદ મૂકી દઈએ 5ab ઓછા 2bc ઓછા 2ac વત્તા 10abc. અહીં 4 છે ને અહીં 3 છે, તેમાં ગભરાવાનું નહીં. આપણે જે ગણતા હોય એમ ગણી દેવાનું. ઓછું આ પદ કૌંસમાં મૂકવાનું માઇનસ છે એટલે. ઓકે. ચલો 5ab એમના એમ, આ પણ એમના એમ. પહેલું પદ તો એમના એમ મૂકી જ દેવાનું. ઓછા હવે આની નિશાની બદલાઈ જશે. તો 2ab એમના એમ વત્તાના ઓછા કરી દઈએ 5bc અને ઓછાના વત્તા કરી દઈએ 7ac. હવે વિદ્યાર્થી મિત્રો આ 5ab એનું સજાતીય કયું છે તો -2ab. જો એક પદ કાપવું હોય તો ખબર, તો 5માંથી 2 જાય એટલે 3ab. એ 3ab અને વત્તા 10 જો આવી રહ્યું એ છે પાછું 3 છે સજાતીય, તો 10 ને 3 13 થશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? abc તમે અહીં જુઓ તો આ ab ના સોરી આ તો abc છે. સોરી આ ab અને આ ab છે તો 5માં એટલે 3ab જ આવશે. ચલો ઓકે. પછી અહીં bc છે તો તમે આ -2bc અને -5 એટલે 5 ને 2 -7bc. ચલો આ ac છે અને આ 7ac છે તો 7માંથી 2 જાય એટલે 5ac આવશે. અને આ તો એકલું જ છે 10abc. તો વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવ્યો 3ab ઓછા 7bc વત્તા 5ac અને 10abc. ઓકે. ચલો ગુણાકાર કરો. તો આ 7pqr છે આ બધા પદ સાથે ગુણાય તો 7pqr આ ગુણ્યા p થશે. ઓછા છે તો ઓછા 7pqr એ q સાથે ગુણાશે. વત્તા છે તો વત્તા 7pqr એ પાછા r સાથે ગુણાશે. ઓકે. તો અહીં શું થશે 7 અહીં p ડબલ થયા તો pનો વર્ગ qr એમના એમ. અહીં 7 અહીં q ડબલ થયા તો p qનો વર્ગ અને r. અહીં જુઓ તો r ડબલ થયા તો 7pq અને rનો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ આવી ગયો છે. ચલો આપણે આગળનો દાખલો જોઈ લઈએ. 90 એટલે 91 પેજ. ચલો આમાં ગુણાકાર છે તો આ a² - b² અને a² વત્તા b². તો આ a² છે આખા સાથે ગુણાશે a², તો a² વત્તા b². આ -b² છે એ પણ આ પદ સાથે ગુણાય a² વત્તા b². તો a² ગુણ્યા a² એટલે a² ઓછા a² અને b² થશે. ના વત્તા છે તો વત્તા a² b². પાછું આ ગુણાશે એટલે a² b² અને b². હવે અહીં ત્યાં જુઓ તો આ બંને ઉડી જશે. શું આવ્યું a² ઓછા b². આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે. હવે શું કહે છે એક વર્તુળની ત્રિજ્યાને શું કહેવાય r કહેવાય. શું છે 7ab ઓછા 7bc ઓછા 14ac. આવું આપ્યું એટલે કંઈ ગભરાવાનું નહીં. આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું. પરિઘ શોધવાનું છે તો પરિઘ બરાબર કેટલા અને પાઈ બરાબર 2 છે. તો પરિઘ બરાબર આપણી પાસે સૂત્ર છે 2πr. તો 2 પાઈની કિંમત અહીં આપી છે 22/7 અને r કેટલા છે આ રહ્યા 7ab ઓછા 7bc ઓછા 14ac. આ r આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો અહીં જુઓ અહીં બધામાં 7 છે તો 7 કોમન કાઢ દો. 2 એમના એમ 22/7 પણ એમના એમ. આમાંથી 7 કોમન કાઢો શું વધશે ab ઓછા bc 7 દુ 14 એટલે 2ac.
સાત સાત ઉડી જાય એટલે 22 દુ 44. શું રહ્યું? AB ઓછા BC ઓછા 2AC. ઘણા વિદ્યાર્થી મિત્રો આવો દાખલો જોઈને ગભરાઈ જાય, પણ ગભરાવાની જરૂર હોતી નથી. હવે શું કહે છે? અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. 4P ઓછા 7Qનો ઘન અને 7PQનો ગુણાકાર કેટલો થાય? તો ગુણાકાર કરવો હોય તો 4 ગુણ્યા P, પેલું છૂટું પાડી દઈએ પહેલાં. -7 અને Q કેટલો છે? 3 વખત. 1 2 3 વખત. ચલો -7P ગુણ્યા Q. ચલો અહીં જુઓ, આ ચોગડો -7 અને -7 તો 4 ગુણ્યા -7 ગુણ્યા -7. ચલો P કેટલી વખત છે? 1 અને 2 તો Pનો વર્ગ થશે. Q કેટલી વખત છે? તો 1 2 3 4 તો Qની 4 ઘાત થશે. હવે 4 આ સતીઓ 49. આ Pનો વર્ગ અને Qની 4 ઘાત એમના એમ જ આવશે. 49 ગુણ્યા 4 એટલે 9 ચોક 36નો છગડો વધી 3 4 ચોક 16 17 18 19 196 Pનો વર્ગ Qની 4 ઘાત.